નાલાયક છે તું. નાટક કરે છે વિજય. હે ગીતા, થેન્ક્સ ગીતા. બસ એટલું જ. એટલું જ એમ? તો બીજું શું જોઈએ છે? મેં જ્યારે તને સાબુ લગાવ્યો તો તે પણ મને લગાવ્યો. અત્યારે મેં તને કિસ આપી તો તું મને કિસ નહીં આપે? ઓહો ગીતા, તું આવું બોલી રહી છે ગીતા? જો તું મને કહેતી હોય તો છોડું ખરો તને? કેમ રોક્યો? હેલો હેલો પતિદેવજી, જરા બ્રેક મારો. હું તો ખાલી મજાક કરતી હતી. હવે તારે મોડું નથી થતું? જા. અરે તને છોડીને ક્યાં જવું બોલ? તું પણ બેસ ને. ઓહ, તું મને સાથે બેસાડીને લઈ જઈશ? ના ગીતા, તને કોલેજ સુધી મૂકી જઈશ. હા વિજય. અરે યાર, અત્યારે વિજય શું કરી રહ્યો છે? બીજું શું કરતો હોય? ઓટો ચલાવતો હશે. તને ખબર છે યાર, એ જરાય ટાઈમ વેસ્ટ નથી કરતો. અત્યારે બહુ બિઝી હશે ઓટો ચલાવવામાં. એ સારું, ગીતા ક્યાં છે? એ કેમ દેખાતી નથી? એની સાયકલ પણ દેખાતી નથી. એ કોલેજ આવશે એવું કહેતી હતી ને? પહેલા આપણી ગીતા સાયકલ પર આવતી હતી, વિજય એની કારમાં આવતો હતો. એ પછી વિજયે ગીતાને કારમાં લાવવાનું શરૂ કર્યું. પછી બાઇક પર બેસાડીને લાવવાનું શરૂ કર્યું. આવી ગઈ સવારી, આવી ગઈ નરોડા હોય કે નારણપુરા, માણેક ચોકે મહેમનગર હોય, પહોંચાડી દે. આવી ગઈ સવારી, આવી ગઈ. હાય વિજય. હાય દોસ્તો. વિજય, તો ગીતાને ઓટોમાં બેસાડીને લાવ્યો. અમને જોઈને બહુ જ સારું લાગ્યું. તને ખબર છે, અમે લોકો તો જૂના દિવસો યાદ કરવા લાગ્યા. એ પત્નીને મૂકવા માટે તો પતિ જ આવે ને. સારું ફ્રેન્ડ્સ, મારે મોડું થઈ રહ્યું છે. સાંજે મળીએ, ઠીક છે? બાય ગીતા. હા, મારી પત્નીનું ધ્યાન રાખજો. આ મમ્મા. સો સોરી. તે નાસ્તો નથી કર્યો ને? કંઈક ખાઈ લેજે. એ તું ચિંતા કરવાનું મૂકી દે, ઠીક છે? બાય. અરે બાપરે, સારું હું જઉં છું. બાય બાય બાય. વિજય, એક મિનિટ. શું થયું મેડમ? શાના માટે? ભાડું વિજય. એ તને એક થપ્પડ મારું? તારી પાસે મારાથી ભાડું લેવાય ખરું? તારા માટે આ ઓટોની રાઈડ ફ્રી છે. બાય દોસ્તો, સી યુ.